14મા વચનામૃતમાં બે પ્રશ્નો છે. આ વચનામૃત જરા આપણા મનને સહેજ ધ્રુજાવી જાય એવું છે. આપણા સંપ્રદાયના આશ્રિતો, ભગવાનના આશ્રિતોના વિભાગ બે, એક ગૃહસ્થ વિભાગ અને એક ત્યાગી વિભાગ. તમે કોઈ દિવસે વિચાર કર્યો છે કે મોટા કોણ, સાધુ મોટા કે હરિભક્ત મોટા? મોટા કોને સમજવા બે માંથી? કોઈ ચોક્કસ પરિમાણ, માપ કંઈક તો હોય ને. ઘણા એમ માની લે કે સંતો મોટા, જો ને રોજ પગે લાગીએ છીએ, જે સ્વામિનારાયણ કહીએ છીએ, કઈ સેવા બતાવે તો ઉત્સાહથી આચરીએ છીએ. સંત જ મોટા ને? ના, એમાં કંઈક તો વિચારવું પડે. આંખો મીચીને જવાબ આપી દો એ ના ચાલે. સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો છે અને સંતોને પૂછ્યો છે. જેને તીવ્ર વૈરાગ્ય નથી, વૈરાગ્ય નથી પણ સંસાર છોડીને એ ત્યાગી બની ગયો છે. દેહે કરીને ભગવાનની આજ્ઞા પાળે છે, ભજન કરે છે. મનની અંદર ક્યાંય સંકલ્પ વિકલ્પનું જોર ક્યારેક થઈ આવે છે. એક હરિભક્ત છે અને એ હરિભક્ત આજ્ઞાથી ઘરમાં રહ્યો છે. ભગવાને કે સંતે એને આજ્ઞા કરી, ના ભાઈ તારે સાધુ નથી થવાનું, તું ઘેર રહેજે. આજ્ઞા થઈ એટલે સંસારમાં રહ્યો છે, પરંતુ સંસારથી ઉદાસ છે, એને કંઈ ગમતું નથી. મનના સંકલ્પ વિકલ્પોનું બળ એ ગૃહસ્થને પણ છે. આવી પરિસ્થિતિમાં બંને જણા છે, એમાં કોણ સારો, કોણ ઉત્તમ? બોલો. મુક્તાનંદ સ્વામી કહે છે ત્યાગી ભક્ત તો શ્રેષ્ઠ ગણાય ને. મહારાજ સંસાર છોડીને ઘર કુટુંબનો ત્યાગ કરીને સત્સંગની સેવામાં સમર્પિત થયો છે, તો એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. મહારાજ કામ તો ઘણું કઠણ છે, ત્યાગ તો બહુ દુષ્કર છે. દ્વારિકાધીશને જયારે ઈચ્છા થઈ કે હવે અમારે મનુષ્ય લીલા સંકેલી લેવી છે, અને વિચાર કર્યો કે અમારે મનુષ્ય લીલા સંકેલવી છે, પણ અમારું કામ ચાલુ રાખવું છે, તો અમારું આ કામ સંભાળે એવો કોણ? કરોડો યાદવો હતા, ઘરડા બુઢા ઘણા. ભગવાને દૃષ્ટિ કરી પણ ક્યાંય મન ઠર્યું નહીં. પણ એક સમજુ, જ્ઞાની, બહુ વિદ્વાન, પંડિત, ઠરેલા એક વયોવૃદ્ધ યાદવ હતા, ઉદ્ધવજી. સંસાર જોયેલો, કારણ કે 110 વર્ષની ઉંમર થયેલી. બોલાવ્યા. ઉદ્ધવજી એટલે ભગવાનના કાકા થાય. કાકા, એક કામ પડ્યું છે. હા બોલો પ્રભુ. અમારે હવે મનુષ્ય લીલા અદૃશ્ય કરવી છે, પણ અમારું જે કાર્ય છે ધર્મ સંસ્થાપનનું, એ ચાલુ રાખવું છે. એટલે કામ તમે સંભાળી લો, અને તમારે એ કાર્ય સંભાળવા માટે ઘર કુટુંબ છોડી દેવાનું. અમારા જ કામમાં સમર્પિત બની જાઓ. ઉદ્ધવજીએ હાથ જોડી દીધા. ત્યાગોયમ દુષ્કરો ભોમન. માફ કરો ભગવાન. કહી દીધું, માફ કરો, આઈ એમ સોરી. મારાથી એ નહીં થાય, હું આ ન કરી શકું. તમે કહેતા હો તો ઘર બેઠા બેઠા થાય એટલું કરીશ. કોઈ 2-4 માસિક પત્રો મોકલીશ, કોઈને કાગળો લખીશ, કોઈને બધું કરીશ, પણ ઘર છોડીને તમે જે વાત કરી કે હું ધર્મનું કાર્ય કરું, એ તો નહીં થાય.
ભગવાનને એમ થયું બુઢા થઈ ગયા છે, છતાં હજુ ઘર છોડવા તૈયાર નથી. બહુ સમજાવ્યા, કેટલો બધો ઉપદેશ આપ્યો, છોડવું તો પડશે ને. કાકા ક્યાં સુધી ઘરમાં રહેશો? સમજી મૂકો તો સારું ગણું, નહીં તો જરૂર મુકાવશે. કોક તો આવીને છોડાવશે ઘર પરાણે દંડો મારીને. એના કરતા સમજીને છોડો ને. ત્યારે માંડ તૈયાર થયા. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ એટલો આમાં વિશેષ તો કહેવાય ને. સ્વામિનારાયણ ભગવાન હસવા લાગ્યા. શ્રીજી મહારાજ કહે છે, સ્વામી ગ્રહસ્થ અને ત્યાગી એમાં જે ગૃહસ્થ એવી પરિસ્થિતિમાં હોય કે ગમે એવું સુખ આવે, ગમે એવું દુઃખ આવી પડે, તોય પણ જેના વિચારો સ્થિર રહે. માણસના વિચારો બે પરિસ્થિતિમાં બદલાય છે. બહુ સુખ આવે તોય વિચારો સ્થિર બની જાય, બહુ દુઃખ આવી પડે તોય વિચારો અસ્થિર બને કે મને આટલું બધું દુઃખ શા માટે? હું ભજન કરું છું, મેં કોઈનું બગાડ્યું નથી, તોય મને આટલી વિપત્તિ, આટલી મુશ્કેલી. મન ડોલવા માંડે, સુખમાં પણ છકી જાય અને દુઃખમાં ડોલે. તો આવી પરિસ્થિતિમાં સુખમાં ને દુઃખમાં જેનું મન સ્થિર હોય, સંતની સેવા અને ધર્મમાંથી જેનું મન આડું અવળું થાય નહીં, અને જે ગ્રહસ્થ મનમાં એમ સમજે કે મને આ સત્સંગ મળ્યો છે, આ સંતનો સમાગમ મળ્યો છે, એ પરમ ચિંતામણી અને મારા જીવન માટે તો આ કલ્પવૃક્ષ સમાન છે. અને લોકની આ સાહેબી, આ લાખો રૂપિયા કે આ સંપત્તિ, આ તો ઠીક છે, આ સ્વપ્ન તુલ્ય છે, આનો કોઈ વિશ્વાસ નહીં. પણ જિંદગીનો મહાન લાભ સંતનો સમાગમ છે. આવું સમજે જે ગૃહસ્થ, સ્થિર મતિવાળો ગૃહસ્થ હોય તો એ શ્રેષ્ઠ ગણાય. કારણ કે જે ત્યાગી થયેલું મન ડોલે છે, જ્યારે ગૃહસ્થનું મન ડોલતું નથી, આવો ગૃહસ્થ હોય એ ઉત્તમ. બાકી તો જે ગૃહસ્થને વાસના પજવતી હોય, એ દુઃખી થતો હોય, મનના સંકલ્પને આધીન થઈ જતો હોય, એના કરતા તો સાધુ શ્રેષ્ઠ જ હોય. શ્રીજી મહારાજ કહે છે, બંને જણા માટે, ગૃહસ્થ અને ત્યાગી, એ સૌના માટે ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે. ભક્ત તો બંનેને થવું પડે છે, ગૃહી કે ત્યાગી. ભગવાનના ભક્ત થવું એ બહુ કઠણ છે. ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં અત્યારે કહે છે કે ભક્ત થવું કઠણ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. આપણે તો બધા ભક્ત થઈ ગયા છીએ, જરાય કઠણ લાગે છે? કઠણ એટલું, ઠંડીમાં કદાચ આવવું પડે વહેલા ઉઠીને, કે આ ટાઢમાં પરવારી નાહી ધોઈને આવવાનું, એટલી કઠિનાઈ હશે. પણ આપણે તો બધા ભક્ત થઈએ. અને આ સંતો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કઠણમાં કઠણ કામ ભગવાનના ભક્ત થવું એ છે. તો ભક્ત થયો ક્યારે કહેવાય? કે પછી આપણે માની બેઠા કે ભક્ત છીએ. લશ્કરમાં ભરતી થાય ને કોઈ, ત્યારથી જ એને ખાખી વર્દી પહેરાવી દેવામાં આવે. લશ્કરનો જે